કે અમુક લોકો મારા જે મિત્રો હાજર હોય, પ્રેસ મીડિયા વાળા, કેમેરા દેખાય ત્યાં અમુક લોકો ખેડૂતોના હમદર્દી બનીને ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરતા હતા. તમે બધા જ સ્ટેટમેન્ટો જૂના નિકાલો. આજે આ પ્રકારની ભયંકર પરિસ્થિતિમાં આપણા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. એ પ્રયાસ કરતા હતા કે કઈ બી કરીને એવી પરિસ્થિતિ ઊભી થાય કે ખેડૂતોને એક રૂપિયો મળે નહીં અને ખેડૂતોને નુકસાન થાય. એક નાની એવી રાજનીતિમાં ફાયદો લેવા માટે આ ષડયંત્ર કરવા વાળા એક એક લોકોને તમે ઓળખો છો. આજે હું એમને કહેવા માંગુ છું કે આ દેશમાં ભારતીય જનતા પાર્ટીની એક જ એવી સરકાર છે કે જેને ગમે ત્યારે ખેડૂતોને નાની મોટી કોઈ બી કુદરતી આફત આવી હોય ખેડૂતોની સાથે ઉભા રહ્યા છે. ગમે તેટલી રકમની જરૂર હોય રાજ્ય સરકારે હંમેશા રાહત આપીને આપણા ખેડૂતોની મહેનતને પાણીમાં નથી જવા લીધું. આપણા ખેડૂત ભાઈઓની મહેનતને વધુ વેગ મળે, એ લોકોનું મોરલ બુસ્ટઅપ થાય તે માટે રાજ્ય સરકાર હંમેશા સાથે ઉભી રહી છે. 10,000 કરોડનું પેકેજ એકલું માત્ર નહીં, એના 15-20 દિવસ પહેલા બનાસકાંઠાની અંદર આવ્યું. ત્યાં એટલા 1000 કરોડ રૂપિયાનું પેકેજ આપવામાં આવ્યું. ટેકાના ભાવની ખરીદીમાં આખા ગુજરાતમાં એક જગ્યા પર ફરિયાદ નથી આવી. આપણા લાખો ખેડૂતો સુધી આ મદદ પહોંચાડવામાં આ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને સફળતા પ્રાપ્ત થઈ. અમારા સૌરાષ્ટ્રના યુવાન જમીન પર કામ કરતા, ગામે ગામ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કરતા યુવાન ધારાસભ્ય હવે મંત્રી તરીકે જે કામગીરી કરી રહ્યા છે તેમને હું અભિનંદન આપવા માંગુ છું. આદરણીય શ્રી કૌશિકભાઈ વેકરિયાને. અતિવૃષ્ટિમાં પહેલા જ સૌથી પહેલા રાતો રાત ખેતરોમાં પહોંચ્યા. જીતુભાઈની સાથે પોતે તાત્કાલિક મદદ કઈ રીતે પહોંચાડાય, ખાલી ટીકા ટિપ્પણીઓ અને મીડિયાની અંદર સ્ટેટમેન્ટો નહીં, ઘૂંટણિયા આવી જાય એટલા પાણીની અંદર જઈને સેવા કરતા હતા. એવા આપણા મંત્રીશ્રીને બી હું અભિનંદન આપું છું તમારા સૌ વતી.